તો મોરબીમાં માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અણિયારી ટોલનાકા પાસે આવેલ ધૈર્ય હોટલ ખાતે એક પટેલ યુવકની હત્યા કરનાર 6 આરોપીઓને મોરબી એલસીબી તેમજ માળિયા મિયાણા પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મળતી માહિતી મુજબ અનિલ હરિલાલ કડિયા તેના મિત્ર વિવેક સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલ ધૈર્ય હોટલ પર નાસ્તો કરવા ગયા હતા। આ સમયે અચાનક અજાણ્યા શખ્સોએ આવીને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં અનિલ કડિયા નામના યુવકનું મોત નીપજ્યું છે। આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ હત્યાના ગુનામાં સંડોવાયેલા ઈસમોને પકડી પાડવા મોરબી એલસીબી તથા માળિયા મિયાણા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમોની રચના કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી યુવકની હત્યા કરનાર આરોપી મોહન ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભૂંભરિયા, રમેશભાઈ ઉર્ફે રામો અર્જણભાઈ રબારી, પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામ હુસેન મહેબૂબભાઈ પઠાણ, કિશનભાઈ અમરસિંહભાઈ ચૌહાણ, હીરાભાઈ રવજીભાઈ ઉલેવાને મોરબી એલસીબી ટીમ તેમજ માળિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ગઈકાલે માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધૈર્ય હોટલ છે અણિયારી ટોલ ટેક્સ પાસે, ત્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી વિવેક વિનોદભાઈ એક ફરિયાદ આપેલ છે, જેમાં પોતે અને પોતાનો મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા જેઓ બંને રાત્રિના ત્યાં હોટલ પર હોય અને આ કામેના શિવમ જેઓ હોટલ ફાઇનાન્સ ચલાવે છે એની પાસે પૈસાની લેતી દેતી બાબતે એના માણસો દ્વારા માથાકૂટ થયેલ અને આ કામેના શિવમના માણસો દ્વારા ત્યાં હોટલ ઉપર મારામારી કરી છરીના ઘા મારી આ કામેના સાહેબ અને મરણ જનાર અનિલ હરિભાઈને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ છે। જે કામે ગુનાના કામેના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભૂંભરિયા છે તથા રમેશ ઉર્ફે રામો અર્જણભાઈ તથા પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ તથા કિશન અમરસિંહભાઈ ચૌહાણ અને હીરા રવજીભાઈ ઉલવા જેઓની માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી એમને ગુનામાં વાપરેલ હથિયાર તથા વાહન કબજે લઈ આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે।